કેમ છો વાલા ખેડૂત મિત્રો? જો આજે આપણે વાડીએ મુલાકાત લીધી છે. 2-3 દિવસથી વરસાદ બગડાટી બોલાવે છે અને આપણે જો માંડવી જોવો કેવી છે. અને આ માંડવી છે આપણે ગિરનાર વચાર 7 આર વાવી હતી, એમાં જો ઉગી નથી તો આપણે આ બીજી 4 આર વાવી હતી 39 નંબરની. જો એનો ઉગાવો તો સારો આવી ગયો અને માંડવી પણ હવે ઘણી મોટી થઈ ગઈ છે. ફૂલનો ટાઈમ થઈ ગયો છે, ફૂલ ઉગડે છે, પાંદડા ખાધેલ છે એટલે ક્યાંક હીરું દેખાય છે. હવે વરસાદ 2-3 દિવસથી સારો પડે છે અને આજુબાજુમાં આમ બીજે તો ભાઈ જુનાગઢ ને માંગરોળ ને એ સાઈડ તો બહુ બગડાટી બોલાવી દીધી છે વરસાદે. ઘણા વરસાદ એ બાજુ તો જાજો પડી ગયો છે, 15-20 ઇંચના આંકડા છે અને 3-4 દિવસના તો 35-40 ઇંચના આંકડા છે. તમારે એ સાઈડ કેવો છે જરા કોમેન્ટ કરી જણાવજો. ને જોવો આપણે આ મિક્સિંગ છે ગિરનાર અને 39 નંબર 2 મગફળી છે, કારણ કે ગિરનાર વાવી હતી પણ 39 ઉગી નહીં એટલે પછી 39 વાવી દીધી છે. અને આ ગધનું જો ભૂંડળું આવી ગયું હોય એવું લાગે છે. ભૂંડળા સરખા મારી ગયા છે, 1 છોડો 2 છોડવા જેવા તેવા કાઢ્યા છે. મોટું માર્યું છે, અહીંથી અહીંયા ગયું છે, અહીંયા છે અને આવ્યું છે ક્યાંથી એટલામાં હગડ નથી ઠીક. અહીંયા ઉપરથી જોવું આવેલું છે. આ છે ભૂંડળાના આગળ, આ બાજુવાળાના ખેતરમાંથી ઉપરથી ચડી આવી ગયું છે. આમ તો હવે બને ત્યાં સુધી ફરતી સાઈડ વારો કે તાર કે ઝટકા દોરી મારી દેવાની છે, કારણ કે ભૂંડળા ગદના હેરાન કરે છે. હવે એ અત્યારે તો એ કંઈ મોટું રખડે છે, એ કંઈક ચડી આવે છે. તમારે શેની રંજાડ છે, ભૂંડની કે રોજની? જરા કોમેન્ટ કરી જણાવજો. બાકી મગફળી કેવી છે અને કેવી લાગી એ પણ જણાવજો. ચાલો, જય જવાન જય કિસાન.